ઓડિયન્સ વિદ્યાર્થી મિત્રો, હિસાબી ગુણોત્તર ધોરણ 12 આજે આપણે જોવાના છે કાર્યશીલ મૂડી ગુણોત્તર. સૌપ્રથમ એનો અર્થ. આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કોઈ પણ ગુણોત્તર હોય તો એ ગુણોત્તર શા માટે શોધવામાં આવે એ જાણવું જરૂરી છે. ચલો હવે કાર્યશીલ મૂડી ગુણોત્તરનું સૂત્ર છે વેચાણ અથવા વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી. ચલો એને આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજીશું. કુલ વેચાણ 22,20,000, વેચાણ પરત 20,000, ચાલુ મિલકતો 6 લાખ, ચાલુ દેવા 2 લાખ, કાર્યશીલ મૂડી ગુણોત્તર શોધો. કાર્યશીલ મૂડી ગુણોત્તર શોધો. સૌથી સહેલું ચેપ્ટર છે 4 માર્કનું. ચલો સૌપ્રથમ આપણે એનું સૂત્ર લખશું. કાર્યશીલ મૂડી ઉથલો બરાબર વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી. વેચાણમાં આપણે ચોખ્ખું વેચાણ લેવાનું છે. તો વેચાણ બરાબર પહેલાં આપણે ચોખ્ખું વેચાણ શોધશું. 22,20,000 ઓછા વેચાણ પરત આપ્યું છે એટલે વેચાણ પરત આપણે માઇનસ કરવાનું છે 20,000 એટલે વેચાણ આવશે 22 લાખ. ચલો કાર્યશીલ મૂડી શોધવાનું સૂત્ર છે ચાલુ મિલકતો ઓછા ચાલુ દેવા. ચાલુ મિલકતો છે આપણી 6 લાખ, ચાલુ દેવા પણ આપણે છે 2 લાખ એટલે કાર્યશીલ મૂડી હશે આપણી 4 લાખ. વેચાણ આપણને મળી ગયું 22 લાખ, કાર્યશીલ મૂડી મળી આપણને 4 લાખ. ચલો કાર્યશીલ મૂડી ગુણોત્તર આપણે શોધશું. ચલો વેચાણ આપણને આપ્યું છે 22 લાખ ભાગ્યા 4 લાખ એટલે 5.5 વખત. આ છે આપણું કાર્યશીલ મૂડી ઉથલો.